નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે। જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો। આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે, વિડીયો પૂરો જોવા વિનંતી છે। બંગાળી પુસ્તક મુક્તિ કેન પથેરનો ગુજરાતીમાં અનુવાદ વનસ્પતિ દબાવો યદુકુળનો ઇતિહાસ કોણે લખ્યો? એ ચંદુભાઈ બેચરભાઈ પટેલ, બી મગનભાઈ ચતુરભાઈ પટેલ, સી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, ડી લાલભાઈ ગાંડાભાઈ પટેલ। મિત્રનો સાચો જવાબ આપશે સી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ। 1902ના કોંગ્રેસ અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા? એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી ગોપાળદાસ દેસાઈ, શ્રી ત્રિભુવનદાસ માળવી, ડી અંબાલાલ સાકરલાલ પટેલ। મિત્રનો સાચો જવાબ આવશે ડી અંબાલાલ સાકરલાલ પટેલ। 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી? એ અંબાલાલ સાકરલાલ દેસાઈ, બી કૃપાશંકર પંડિત, સી ગોકળદાસ પારેખ, ડી ચતુરભાઈ પટેલ। મિત્રનો સાચો જવાબ આવશે ડી ચતુરભાઈ પટેલ। અંગ્રેજ સરકારે લાયસન્સ ટેક્સ નાખતા તેના વિરોધમાં સુરતમાં ક્યારે આંદોલન થયા? એ 1882, બી 1881, સી 1889, ડી 1878। મિત્રોનો સાચો જવાબ આવશે ડી 1878માં આંદોલનો થયા હતા। 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખ પદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી? એ બી કે મજુમદાર, બી દરબાર ગોપાળદાસ, સી કિશોરલાલ મશરૂમવાળા, ડી નરસિંહ રાવળ। મિત્રો સાચો જવાબ આવશે સી કિશોરલાલ મશરૂમવાળા। 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યો? એ 25%, બી 28%, સી 22%, ડી 24%। મિત્રોનો સાચો જવાબ આવશે એ 25%। બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી? એ કલ્યાણજી મહેતા, બી કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને, સી અબ્બાસ તૈયબજી, ડી કુંવરજીભાઈ। મિત્રોનો સાચો જવાબ આવશે બી કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને। વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો? એ જમીન મહેસૂલમાં વધારો, બી ખેડૂતના જમીન હક નાબૂદીનો વિરોધ, સી બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર, ડી આપેલા તમામ। મિત્રોનો સાચો જવાબ આવશે સી બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર। 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા? એ રસિકલાલ પરીખ, બી નારણભાઈ પટેલ, સી ઉસંગરાય ઢેબર, ડી ગોવિંદભાઈ સિણોલ। મિત્રોનો સાચો જવાબ આવશે સી ઉસંગરાય ઢેબર। વડોદરામાં પ્રજામંડળ દ્વારા જવાબદાર પ્રજામંડળ ક્યારે રચવામાં આવ્યું? એ 1942, બી 1947, સી 1940, ડી 1936। મિત્રોનો સાચો જવાબ આવશે સી 1940। માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન ક્યારે નક્કી થયું હતું? એ 3 ઓગસ્ટ 1947, બી 12 જૂન 1947, સી 15 ઓગસ્ટ 1947, ડી 3 જૂન 1947। મિત્રોનો સાચો જવાબ આવશે ડી 3 જૂન 1947। દાંડી કૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી? એ રાસગાંવ, બી પીપરડી, સી ચોરડા, ડી કરાડી। મિત્રોનો સાચો જવાબ આવશે એ રાસગામ। ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહ તરીકે જવાહરલાલ નહેરુની પસંદગી કરી હતી, તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી? એ બ્રહ્મકુમાર દત્ત, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી મોહનલાલ પંડ્યા, ડી રવિશંકર મહારાજ। મિત્રોનો સાચો જવાબ આવશે એ બ્રહ્મકુમાર દત્ત। કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઓગસ્ટે હિન્દ છોડોનો ઠરાવ પસાર થયો? એ કલકત્તા, બી સુરત, સી અમદાવાદ, ડી મુંબઈ। મિત્રોનો સાચો જવાબ આવશે ડી મુંબઈ। 1942ની હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું? એ બાબુલાલ શંકર, બી રામપ્રસાદ શાહ, સી મનહર રાવળ, ડી અચ્યુત પટવર્ધન। મિત્રોનો સાચો જવાબ આવશે ડી અચ્યુત પટવર્ધન। ખાલી જગ્યા એ પ્રગટ કરેલી ગેરિલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા? એ ગોસાભાઈ પટેલ, બી અંબુભાઈ પુરાણી, સી ચંદ્રશેખર ભટ્ટ, ડી સોટુ પુરાણી। મિત્રોનો સાચો જવાબ આવશે ડી સોટુભાઈ પુરાણી। ઠક્કર બાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી? એ મણિલાલ દોશી, બી મહાત્મા ગાંધી, સી શામળદાસ ગાંધી, ડી ઇન્દુલાલ યાજ્ઞિક। મિત્રોનો સાચો જવાબ આવશે ડી ઇન્દુલાલ યાજ્ઞિક। પ્રિયવદા અને સુદર્શન માસિકના લખાણોથી
પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો? એ નર્મદ, બી મણિલાલ નભુભાઈ ત્રિવેદી, સી રમણભાઈ નીલકંઠ, ડી રૂપરામ નીલકંઠ. મિત્રોનો સાચો જવાબ આવશે બી મણિભાઈ નભુભાઈ ત્રિવેદી. સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ક્યારે લાગુ પાડ્યો? એ 1904, બી 1906, સી 1909, ડી 1902. મિત્રોનો સાચો જવાબ આવશે બી 1906. ઠક્કર બાપાના નેતૃત્વ હેઠળ 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના ક્યારે થઈ? એ છોટા ઉદયપુર, બી સાબરકાંઠા, સી ડાંગ, ડી દાહોદ. મિત્રો સાચો જવાબ આવશે ડી દાહોદ. પ્રથમ સ્ત્રી સંસ્થા વિકાસ ગૃહ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્ચર્ય પૂરું પાડતી, આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? એ પુષ્પાબેન મહેતા, બી મૃદુલાભાઈ સારાભાઈ, સી ઈલા ભટ્ટ, ડી મૃદુલા સારાભાઈ અને પુષ્પાબેન મહેતા બંને. મિત્રોનો સાચો જવાબ આવશે ડી મૃદુલા સારાભાઈ અને પુષ્પાબેન મહેતા બંને. કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો? એ કે.એમ. પાનીકર સમિતિ, બી અશોક મહેતા સમિતિ, સી હૃદયનાથ કુજરૂ સમિતિ, ડી બળવંતરાય મહેતા સમિતિ. મિત્રો સાચો જવાબ આવશે ડી બળવંતરાય મહેતા સમિતિ. સૌરાષ્ટ્રમાં સરિયાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૂ કચ્છમાં ખાલી જગ્યા વસ્યા હતા. એ યાદવો, બી પુલિંદ, સી ભાર્ગવો, ડી કુણબી. મિત્રો સાચો જવાબ આવશે સી ભાર્ગવો. લંડનમાં ધી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? એ વીર સાવરકર, બી સરદારસિંહ રાણા, સી શ્યામજી કૃષ્ણ વર્મા, ડી મેડમ ભીખાજી કામા. મિત્રો આનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ભારતના ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ PMC કે જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. ફરીથી